સુરતમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની પરિસ્થિતિ વિકટ બની છે। ખાડીના પાણી બેક મારી રહ્યા છે, જે નીચાણવાળા વિસ્તારમાં ગરકાવ થઈ રહ્યા છે। સુરત ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારી પણ ખાડીઓનો જીવ હોવાની માહિતી આપવા કમર ડૂબ પાણીમાં ઊભા રહી અને માઇક ઉપરથી અનાઉન્સ કરતા જોવા મળ્યા હતા। સુરત હાલ ખાડીપુરમાં ડૂબી રહ્યું છે, ત્યારે ખાડીઓની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે। પાણીમાં ડૂબેલા મકાનમાંથી લોકોને સહી સલામત સ્થળાંતર કરાવવા માટે પોલીસ તંત્રની મદદ લેવામાં આવી રહી છે, તો બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ લોકોનું સહી સલામત સ્થળાંતર થાય તે માટે પાણીમાં ઉતર્યા છે। ખટોદરા પોલીસ મથકના પીઆઈ રબારી પણ ખાડીઓનો જીવ હોવાની માહિતી આપવા કમર ડૂબ પાણીમાં ઊભા રહી અને માઇક ઉપરથી અનાઉન્સ કરતા જોવા મળ્યા હતા। પોલીસ લોકોને કહી રહી છે કે જો નહીં ખસો તો તમને બળજબરીથી ખસેડવામાં આવશે। તમારા રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। માલ સામાન માટે કોઈ એક વ્યક્તિ ઘરે રહી શકે, બાકીના બાળકો અને સ્ત્રીઓ સલામત સ્થળે જાય તે પ્રકારની વિનંતી છે। હાલ પોલીસની મદદ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। પાંડેસરા વિસ્તારમાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો ભારે વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે। પર્વત પાટિયા વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું, જેમાં ગર્ભવતી મહિલાને પણ ફાયર બ્રિગેડ દ્વારા ઉગારવામાં આવી હતી। લિંબાયત વિસ્તારમાં ફાયર વિભાગની ટીમ દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી રહી છે, તો પાલિકા કમિશનર દ્વારા મીઠી ખાડીની મુલાકાત લેવામાં આવી હતી। સાથે જ ફાયર વિભાગને બોટ વધારવા માટે સૂચના આપવામાં આવી હતી। ઉંમરલાયક વૃદ્ધોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। લિંબાયત વિસ્તારમાં હાલ ભારે તારાજી સર્જાઈ રહી છે।